વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર જે તમારી પ્રથમ પરીક્ષા 2025 આવવાની છે એની અંદર ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનનું આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન અને અમુક મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, કારણ કે આગળ પણ તમને બીજા વિષયના પ્રશ્નપત્રો મળતા રહે। તો વિભાગ એ જેની અંદર આપણને 20 MCQ પૂછાય છે, એમાં જોઈએ પહેલો કે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી, હેનિંગ નામના। બીજો છે કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે, તો એમાં આવશે ઓપ્શન નંબર ડી, રસને। ત્રીજો, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે, તો આવશે ઓપ્શન નંબર ડી, ત્વચા દ્વારા 4 પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે। ચોથો, પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી, પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે સંકળાયેલો છે। પાંચમો, કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે, તો કડવો સ્વાદ એ જીભના પાછળના મૂળ ભાગથી પારખી શકાય છે, એટલે કે ઓપ્શન નંબર સી। છઠ્ઠો, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા, તો કોહલરે ચિમ્પાન્જી પ્રાણી પર પ્રયોગ કર્યો હતો, ઓપ્શન નંબર ડી। સાતમો, નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકે તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ, પાવલોવ। આઠમો છે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે, તો એને કહેવામાં આવે છે વિલોપન, ઓપ્શન નંબર બી। હવે જોઈએ આપણે નવમામાં છે કે એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી, ઉદ્દીપક સામાન્યીકરણ। 10મો છે બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી, સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો છે। 11મો, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે કર્યો હતો, તે ઓપ્શન નંબર સી, ટર્મને કર્યો હતો। 12મો, બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપ્યો છે, તો સ્ટર્નબર્ગે આપ્યો છે, ઓપ્શન નંબર બી। 13મો છે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો, તો અંદર આવશે ઓપ્શન નંબર એ, એબિંગહોસ। 14મો, મનોવલણો જન્મજાત નથી પરંતુ કેવા હોય છે, તો જન્મજાત નથી પરંતુ કેવા છે, સંપાદિત છે। આગળ જોઈએ 15મો કે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે, તો એને મિત્રો પૂર્વગ્રહો કહેવામાં આવતા હોય છે। 16મો છે કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું, તો આવશે 16મો આપણે છે કે વર્તમાનપત્રો, ટેલિવિઝનો, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે, તો એ સમૂહ માધ્યમના સાધનો છે। 17મો, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી, મનોવલણ। 18મો, આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી, રડવું। 19મો, માનવ જાતને ભારતની અપ્રિતમ ભેટ કઈ છે, તો આવશે ઓપ્શન નંબર એ, ધ્યાન અને યોગ। હવે છે 20મો કે માનસિક રીતે સ્વાસ્થ્ય જીવન જીવવા માટે વ્યક્તિઓએ શેમાં પરિવર્તન કરવું પડશે, તો અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે એ ખોટા છે, સાચો ઓપ્શન જોઈ શકો છો, કાર્યશૈલીમાં, અનુભવશૈલીમાં, જીવનશૈલીમાં અથવા વિચારશૈલીમાં। તો આ 4માંથી કયો પ્રશ્ન જવાબ સાચો છે એ તમારે કોમેન્ટ કરવાની છે। હવે જોઈએ વિભાગ બી, જેમાં 10 પ્રશ્નો આપેલા છે, એમાં 1 ગુણના છે કે એક વાક્યની અંદર જવાબ આપો। 21મો, વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો, તો આવશે 20 થી 20,000 CPS હર્ટ્ઝ। 22મો, મધ્યકર્ણની અસ્થિઓના નામ આપો, તો થશે હથોડી, એરણ અને પેગડું। 23મો, પ્રબલન એટલે શું, તો શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ બનાવવી। 24મો, આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે, તો આવશે આંતરસૂચ શિક્ષણ સાથે સંકળાયેલ છે। 25મો, વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે, તો એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય એને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવતી હોય છે। 26મો છે કે પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે, તો આવશે 130થી વધુ હોય છે। 27મો છે કે કુપ્પુસ્વામીની મનોવલણની વ્યાખ્યા, તો અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત આવેગયુક્ત પૂર્વવૃત્તિને જે આ કુપ્પુસ્વામીની વ્યાખ્યા છે। 28મો કે મનોવલણને ઘડતરને અસર કરતા 2 ઘટકો, તો આવશે કુટુંબ ને સામાજિકરણ। 29, અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ, તો ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ। 30મો, મનોશારીરિક રોગો એટલે શું, તો જેના કારણે મનોવિજ્ઞાન
હોય છે અને પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે. વિભાગ સી જોઈએ. હવે મિત્રો પ્રશ્નના જવાબો નહીં હોય, એની સામે ચેપ્ટરના ક્રમ લખેલા છે. તમારે એ ચેપ્ટરમાંથી પ્રશ્નના જવાબો મેળવી લેવાના છે. આઈએમપી પ્રશ્નો છે. વિભાગ સીમાં તમને 13 પ્રશ્નો પૂછવામાં આવશે. એમાંથી કોઈ પણ 10 પ્રશ્નના સાચા જવાબ આપણે આપવાના છે. પ્રત્યેકનો 2 ગુણ, એટલે વિભાગ સી આપણો થયો ટોટલ 20 માર્ક્સનો. એમાં છે 31મો કે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન. 32મો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? આ પણ ચેપ્ટર નંબર 1. 33મો સંવેદન એટલે શું? આ છે ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન. 34મો છે કે શિક્ષણની તરાહો જણાવો. આ છે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન. 35મો છે કે અનઅભિસંધિત ઉદ્દીપક એટલે શું? તો આ છે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન. 36મો આંતરસૂદના પ્રયોગો કોણે, કયા અને કોની ઉપર કરેલા? આ છે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન. 37 બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. 38 માનસિક વ્યયની વ્યાખ્યા આપો. આ ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. 39 બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન છે. 40મો છે કે પૂર્વગ્રહ વિષમ ચક્ર જન્માવે છે, સમજાવો. આ છે ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન. 41 મનોવલણ પરિવર્તનના અવરોધકો દર્શાવો. ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન છે. 45 શિક્ષણનું પુનર્ગઠન એટલે શું? આ છે ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન. 43 WHO આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. આ છે ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન. 44મો છે હતાશાની વ્યાખ્યા આપો. આ પણ છે ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન. આગળ જોઈએ આપણે વિભાગ ડી. એમાં પણ ટોટલ 13 પ્રશ્નો છે અને કોઈ પણ 10 પ્રશ્નો જવાબ આપણે આપવાના છે. વિભાગ ડીની અંદર 3 ગુણના પ્રશ્નો પૂછાય છે, એટલે ટોટલ વિભાગ ડી આપણો થયો ટોટલ 30 માર્ક્સનો. તો એના આઈએમપી પ્રશ્નો જોઈએ. એમાં 45મો છે કે શ્રવણ સંવેદનની સમજૂતી આપો. આ છે ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન. આગળ ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન છે. 47 પ્રતિભા સંપન્નતાના લક્ષણો જણાવો. ચેપ્ટર નંબર 1નો પ્રશ્ન. થોર્નોડોઇકનો પ્રયોગ સમજાવો. ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન છે. 49 કોહલરનો ચિમ્પાન્જી પરનો એક લાકડીવાળો પ્રયોગ સમજાવો. આ છે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન. 50મો પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તર સમજાવો. આ છે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન. 51મો જેપી દાસનો પાસ સિદ્ધાંત સમજાવો. આ છે ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન. 52મો બુદ્ધિની વ્યાખ્યા આપી બુદ્ધિનું સ્વરૂપ સમજાવો. આ છે ચેપ્ટર નંબર 3નો પ્રશ્ન. 53મો મનોવલણો જૂથવ્યાપી હોય છે, સવિસ્તર સમજાવો. આ છે ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન. 54મો કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય તે ઉદાહરણ આપી સમજાવો. આ છે ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન. 55મો પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. આ છે ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન. 56મો મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો. ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન છે. 57મો છે કે સંઘર્ષના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો. આ છે ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન. 58મો મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો. આ છે ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન. હવે વિભાગ ઈ જોઈએ. જોઈ શકો છો એની અંદર કોઈ પણ 4 પ્રશ્નો જવાબ આપણે આપવાના છે 6માંથી. એનો મિત્ર દરેક પ્રશ્નનો 5 ગુણ છે અને વિભાગ ઈ આપણો છે 20 માર્ક્સનો. જો એમાં કે ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. ચેપ્ટર નંબર 1નો છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. આ પણ ચેપ્ટર નંબર 1. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. ચેપ્ટર નંબર 3નો છે. સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ સમજાવી મૂળભૂત ખ્યાલોની સમજૂતી આપો. આ છે ચેપ્ટર નંબર 2નો પ્રશ્ન. મનોવલણની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સમજાવો. આ છે ચેપ્ટર નંબર 4નો પ્રશ્ન. માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો સમજાવો. આ છે ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું 3-12 વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રથમ પરીક્ષા 2025 જે છે એનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને બીજા 3-12ના વિડીયો જોવા માટે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.